યોગી બાપા સામાન્યપણે કહેવા જઈએ તો હંમેશા હસતા રહેતા, હંમેશા. અને એમનું ગંભીરપણું હોય કદાચ તો એ મનોમન તો હસતા જ હોય. એ માણતા જ હોય પ્રાપ્તિ. શાસ્ત્રી મહારાજનો જે સંબંધ થયો છે એ અખંડ મનોમન ગંભીર પણ હોય તો માને. એટલે યોગી બાપાની વાત આપણે કરીએ. એકવાર હું પૂજા કરવા બેઠો હતો, અક્ષર ડેરી ગોંડલમાં પૂજા કરવા બેઠો હતો. અને મેં આંખ ઉઘાડી તો પૂજા ગાયબ થઈ ગઈ. મેં કહ્યું કોણ લઈ ગયો છે? તો આપણે તો અક્ષર ડેરી છે એટલે હું તો ઊભો થઈને આપણે આટા મારવા ગયો. તો ત્યાં યોગી બાપાની પૂજામાં મેં મારી પૂજા જોઈ. અને આ બધી પૂજામાં બધા એમને ચોલ્લો કરેલો. અને આ મારી પૂજામાં ચોલ્લો કરેલો બધે. અને એ પૂજા આપણે 11 વર્ષ રહી. એ મેં કાઢ્યું નહોતું ઓલા, તો 11 વર્ષથી ચોલ્લો એમ કેમ હતો. અમે બધા યુવકો હતા ત્યારે ગટર ને સંડાસ ને એ બધું સાફ કરવાનું હોય તે એમાં જઈએ. અને એમાં પછી યોગી બાપા વચ્ચે એક ટ્રીપ મારી આવે. બધા સેવા કરતા હોય એ બધાને જુએ, રાજી થાય કે આ રીતે સેવા કરવી. અને એમાં કંઈ ભૂલ હોય બતાવે કે આ રીતે કરવું. સેવા તો રોજ અમે જે હોય કરતા હોઈએ, પણ હેતથી વર્ષે એ સ્વામી બાપા રહેવાય નહીં. એટલે આવે અને આપણને બળ આપે અને વાતો કરે. પછી નદીએ નાહવા જઈએ, ગોંડલી નદી હોય પાછળ, ત્યાં હેતનું હાથ ખેંચે અને કંઈ બોલે, ગુરુ આમ ના કરાય, આમ કરવું એ રીતે વાત કરે. સ્વામી પોતે જ વાત કરેલી કે પહેલાં હેત કરવું, પછી આપણી વાત મૂકવી. પણ સીધી આપણે વાત કરીએ તો ઉથળીને પાછું આપણે સામે આવે. તો એ યોગી બાપાએ એ રીતે વાત કરતા. એકવાર હું યુવક તરીકે હતો ભાદરણ, તો મારી પીસોટી ખસી ગઈ હતી. એટલે હું ભાદરણ મંદિરમાં ઉપર મેળે જઈને સૂઈ ગયો હતો પીસોટી. અને યોગી બાપા અચાનક ઉપર આવ્યા. નીચે સભા 50 હરિભક્તો હતા, એ સભા છોડીને ઉપર આવ્યા. એ કોઈ દિવસ બને નહીં, પણ અંતરણીપણે કંઈ થયું હશે. એટલે ઉપર આવ્યા અને મને ગોટો વારેલા સૂતા જોયા. સ્વામી કે શું થયું છે? મેં કોઈ પીસોટી ખસી. તો મને કે જતા સૂઈ જાઓ એકદમ. અને પછી સ્વામી યોગી બાપા યુવકમાં હતા, પણ તોય મારા પગ, એમના પગ બે જોઈન કરીને અને સ્વામી કહ્યું તમે આમ રહેજો. અને સ્વામી ખેંચીને સીધા કર્યા. પછી કે હું સૂંઠ અને ગોળ લઈ આવું છું, તમે એમને બેસી રહેજો. અને સ્વામીએ તો કોઈ હરિભક્તની વાત કરી હશે. હરિભક્ત 1.5 કલાક મેળ કર્યો. હું તો પછી આવીને સ્વામીએ કહે લો આ સૌથી ગોળી ખાઈ જાઓ અને પછી ફરજો, સારું થઈ જશે. તો એ હજુ સાંભળે.
અને એ રીતે સ્વામી હેત બહુ કરતા. એકવાર તો હું યોગમાં જ હતો તો સ્વામીએ કહ્યું, વિનુ આવ્યો, એ હજુ મને સામે એટલો પ્રેમથી એટલા બધા બધું આખું સમગ્ર રૂવાડે પ્રેમ બધું ઠાલવી દીધું. એવી રીતે બોલ્યા છે. ખાલી 2 શબ્દ બોલ્યા હતા પણ એ ખરેખર ઘા કરી ગયો હતો. એટલે બીજા ઘણા પ્રસંગો છે. સદાનંદ સ્વામી મહારાજ